મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી અને વાત કરીએ હાલના મહત્વના સમાચાર। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સીપી રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે તેવું કમિશનર ઓફ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગેમિંગ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ પણ કરાઈ છે। કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું। તો રાજકોટ ખાતે પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે તેવું પણ કહેવામાં આવ્યું। ઉપરાંત ગુનાની તપાસ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત ગેમિંગ ઝોનને નવેમ્બર 2023માં લાયસન્સ આપવામાં આવ્યું હતું। તો અત્યારે એસઆઈટીની ટીમ કરી રહી છે તટસ્થ તપાસ। રાજુ ભાર્ગવનું આ મહત્વનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે। રાજકોટ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં કમિશનર ઓફ પોલીસ રાજુ ભાર્ગવે મહત્વના નિવેદન આપ્યા છે। તેમણે કહ્યું છે કે ડીએનએ મેચિંગની કામગીરી હાલ ચાલી રહી છે। ઉપરાંત તેમણે જણાવ્યું આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। તો આ સાથે જ તેમણે માહિતી આપી કે ગેમિંગ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝ સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે। આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર ડીસીપી 2 સુધીર દેસાઈ એવં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે। અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ। એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે। એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે। એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા। તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે તેવું કમિશનર ઓફ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજુ ભાર્ગવે મહત્વના નિવેદન આપ્યા છે। તેમણે કહ્યું જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય તેના પ્રયાસ અમે કરીશું। આ સાથે જ તેમણે જણાવ્યું ગેમિંગ ઝોનને નવેમ્બર 2023માં જ લાયસન્સ આપવામાં આવ્યું હતું। સાથે જ તેઓ કહે છે કે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે, જે તટસ્થપણે સમગ્ર ઘટનાની તપાસ કરશે। તો રાજકોટ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સીપી રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી અગત્યની માહિતી આપી છે। તેમણે કહ્યું આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। તો આ સાથે જ તેમણે કહ્યું કે સમગ્ર ઘટના માટે એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું ગેમિંગ ઝોનના માલિક અને મેનેજરની કરી છે ધરપકડ। તો કુલ 6 આરોપીઓ વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજુ ભાર્ગવે મહત્વનું નિવેદન આપ્યું છે। કહ્યું દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે।
જે તટસ્થપણે ઘટનાની તપાસ કરશે. તો ગુનાની તપાસ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું ગેમિંગ ઝોનને નવેમ્બર 2023માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ઉપરાંત એસઆઈટીની ટીમની રચના પણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય તે માટે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મહત્વનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તો સાથે જ તેમણે કહ્યું કે ગેમિંગ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત કુલ 6 આરોપીઓ વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટીમની પણ રચના કરાઈ છે. તો ગુનાની તપાસ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો પણ હાલ કરવામાં આવી રહ્યા છે. રાજુ ભાર્ગવના અગત્યનું નિવેદન સામે આવી રહ્યું છે. તો આ સાથે આપણી સાથે નાઝીર અજમેરી એડવોકેટ જોડાઈ ચૂક્યા છે. જી નાઝીર, મારું તમને પૂછવું છે કે વડોદરામાં હરણીકાંડ, તો સુરતમાં તક્ષશિલા કાંડ, ત્યારે આજે ફરી એકવાર રાજકોટમાં ગેમ ઝોન બન્યું છે મોત ઝોન. આખરે આ ભ્રષ્ટાચારી તંત્ર કાયદાનો મજાક બનાવવાનો ક્યારે બંધ કરશે? નમસ્કાર બેન. આ ભ્રષ્ટાચારી તંત્ર ક્યારે એનું અંત લાવશે એ કંઈ કહી શકાય નહીં. કારણ કે કાયમ ખાતે ઘોડા જ્યારે ભાગી જાય ત્યારબાદ તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી રહી છે. પહેલા સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો, જે તે સમયે અત્યાર સુધીમાં 227 સાક્ષીઓ તપાસ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા, હજુ સુધી કેસનો કોઈ બધા આરોપીઓ જામીન પર બહાર છૂટી ગયા છે. હમણાં મોરબી કાંડે જે થયો, જેની અંદર 132 વ્યક્તિઓ જે જીવ ગુમાવ્યા હતા, તેની અંદર જયસુખ પટેલ જે કે જો મુખ્ય આરોપી હતો, એને હમણાં તાજેતરમાં જયસુખ પટેલને નામદાર સુપ્રીમ કોર્ટે છોડી દીધો. હવે આ બધા જે કાંડો થાય છે, તો એના પહેલા જે મુખ્ય અધિકારીઓ હોય કે જેની પાસેથી પરમિશન લેવાની હોય છે, અમુક જે નીતિ નિયમો નક્કી કરેલા હોય છે, તે બધા ફોલોઅપ કરવાનો હોય છે, સિસ્ટમ જે સુરક્ષા સિસ્ટમ નક્કી કરી તે હોય છે, એની અંદર પરમિશન લેવાની આ બધું જે હોય, પહેલાથી એક ફોર્મેટ બનાવેલું તૈયાર છે કે ભાઈ આટલી હકીકતો અનુસાર જો તમે સિસ્ટમ બનાવશો તો તમને પરમિશન આપવામાં આવશે. સરકારે નીતિ નિયમો બનાવે છે. 2022ની અંદર ગુજરાત પબ્લિક સેફ્ટી મેજર્સ એક્ટ કાયદો લાગવામાં આવ્યો સેક્શન 9 મુજબ. એની અંદર રચના કરવામાં આવી હતી અને એની અંદર મ્યુનિસિપલ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક અને બીજા મ્યુનિસિપલ અધિકારી, આજની 3 જણની ટીમ બનાવવાની, અને જેને પણ આવું મનોરંજનનું કે કોઈ પણ મોલ બનાવવો હોય, સેફ્ટી ઝોન બનાવવો હોય, ગેમ ઝોન બનાવવો હોય, ગોકાર્ટ બનાવવું હોય, એની અંદર આ 3 સભ્યોની જે ટીમ હોય એના એપ્લિકેશન આપવાનું હોય છે. આ 3 સભ્યોની ટીમે એની જાત મુલાકાત લેતા હોય, 3 મિટિંગ કરતા હોય છે, એની વિડીયોગ્રાફી કરતા હોય છે, ફોટોગ્રાફી કરતા હોય છે, કઈ કઈ સેફ્ટીની સુવિધા જોઈએ, કઈ કઈ જરૂર પડશે, તે તમામ વસ્તુઓનું ચકાસણી કરે. ત્યારબાદ એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે કે હા ભાઈ તમે આ ગેમ ઝોન તમે ચાલુ કરી શકો છો. જો શરૂઆત ત્યાંથી થઈ હતી, ત્યાંથી જ જો એ લોકોને પકડવામાં આવે અથવા તો ત્યાંથી જ જો તકેદારી રાખવામાં આવે, તો આ જે ઘટનાઓ બની છે, આવી ઘટના કદાપી બને નહીં બેન, મારું સ્પષ્ટપણે માનવું છે. જી, આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ચૂક્યા છે. જી મેહુલ, મારું તમને પૂછવું છે કે રાજકોટમાં જ્યારે અગ્નિકાંડ થયો છે ત્યારે હવે તેના સંચાલકો માત્ર સંચાલક નહીં હત્યારા બની ગયા છે. તો શું તમને લાગે છે કે હત્યારાઓ માટે કોઈ કાર્યવાહી થશે કે પછી માત્ર મળશે તારીખ પે તારીખ? હા, જે પ્રમાણે વકીલ સાહેબે જે માહિતી આપી છે, સાથે સાથે તમને એક બીજો પણ એક ફોર્મ બતાવવા માંગીશ કે આ જે ફોર્મ છે જેની જે સહી કરવામાં આવતી હતી, ગો કાર્ટ કે જે કોઈ સેન્સિટિવ ગેમ જે તમે રમો છો, તો આ રીતે જે અલગ અલગ લોકો છે તેના જે અંદર રમનારા જે લોકો છે તેની સહી લેવામાં આવતી હતી, અને તમામ પ્રકારની જે જવાબદારી છે, જે ગો કાર્ટ હોય, પેન્ટબોલ હોય કે જે અલગ અલગ જે ગેમ છે તેમાં જવાબદારી જે રમનાર હોય તેની જે છે તે રાખવામાં આવતી હતી. એટલે કે એક પ્રકારનું ફોર્મ છે તે સાઇન પણ આ લોકો જે છે કરતા હતા ટીઆરપી મોલ દ્વારા. જે આજે આખી ગેમ ઝોન છે તેની અંદર જે કોઈ સેન્સિટિવ જગ્યા હોય જ્યાં વ્યક્તિને નુકસાન થઈ શકતું હોય, તો અગાઉથી તેઓ સહી કરાવી લેતા હતા. પોતાની જવાબદારી છટકવા માટેનો જે ફોર્મ છે તે પણ એન્ટ્રી જે પ્રવેશ જયારે લેવામાં આવે છે ત્યારે તેઓની પાસે સહી કરી લેવામાં આવી હતી. આ ફોર્મ પણ અત્યારે હાલ બહાર આવ્યું છે. જે પ્રમાણે એસઆઈટી ની ટીમની જે રચના કરી દેવામાં આવી છે, એસઆઈટી ની અંદર અમદાવાદ ફાયર બ્રિગેડ સાથે
પોલીસ અધિક્ષકના જે એડીજીપી છે તેઓની સાથે તમામ જે ફાયર સેફટી ગુજરાત સરકારના જે અધિકારીઓ છે, રોડ સેફટીના અધિકારીઓ છે, તેને અત્યારે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે. પરંતુ એસઆઈટી શું કામ? સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પહેલા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. દાખલા તરીકે જયારે બની રહ્યું હતું ત્યારે જો તકેદારી રાખી હોય, ત્યારે જો સામાન્ય વસ્તુઓની જો તકેદારી રાખવામાં આવે, વકીલ સાહેબે જે પ્રમાણે કહ્યું કે જે ફાયર જે છે તેની સુવિધા હોવી જોઈએ, આ સુવિધા હોવી જોઈએ, બધી સુવિધા હોવી જોઈએ, પરંતુ એ ચકાસવાની જવાબદારી જે છે તે જેને માટે જવાબદાર લોકો રહેલા છે. અને આ જે જવાબદાર લોકો છે તે જે પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયાનો પગાર પણ લે છે. અને જે દુર્ઘટના ઘટે એ પહેલા જે પગારની સાથે સાથે કટકી અને વ્યવહાર જે વહીવટ જે કહે છે આપણે, તે સમયાંતરે લેતા હોય છે. અને પરમિશન લેવા આપવા માટેના પણ જે અલગ અલગ હપ્તા છે, હપ્તાખોરી પણ થતી હોય છે. પરંતુ આજે તમામ જે લોકો છે હવે પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે. અને જે તમામ જે દોષનો ટોપલો છે તે જે ટીઆરપી ગેમ ઝોન છે તેના સંચાલકો ઉપર અને અત્યારે થોપી દીધા છે. આવી જે ઘટના છે તક્ષશિલા કાંડની પણ થઈ હતી, હરણી કાંડની અંદર પણ જે સંચાલકો તેની પર થોપી બેસાડી. પરંતુ મહત્વનો સવાલ એ છે કે જે અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં? કારણ કે જે પ્રમાણે અત્યારે અધિકારીઓ જ પ્રાથમિક રીતે આ તમામ જે જવાબદારી માટે બંધાયેલા છે, સંડોવાયેલા છે. અને વકીલ સાહેબ એ પણ જણાવશું કે આ રીતની જે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે જવાબદાર જે નાગરિકોની સાથે સાથે સહીઓ લેવામાં આવે છે, તો અધિકારીઓની સહીઓ કેમ નથી લેવામાં આવતી? 100% વાત. હું આપની વાત સાથે સંમત થઉં છું કે જે અધિકારીઓ ફૂલ ફિટનું સર્ટિફિકેટ આપે છે, જે અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સોગંદનામું આપે છે, હું તો કહું છું એની અંદર જે બિલ્ડર રેરાની અંદર જે બિલ્ડરની નોંધણી જે થતી હોય છે તેના કોલમ 5 ની અંદર જે બિલ્ડર એની સ્કીમ બનાવી હોય છે કે એને ખ્યાલ છે કે કઈ સ્કીમના નીચે મતલબ શું બાંધકામ કરવાનું છે, કેમ ઝોન બનાવવાનું છે, કે કયું ઝોન બનાવવાનું છે. તો રેરાની અંદર સેક્શન 5 ની અંદર બિલ્ડર પોતે સોગંદનામું કહીને આપે છે કે ભાઈ આ જે વસ્તુ માટે હું બિલ્ડિંગ યુઝ માટે આપું છું એના માટે સંપૂર્ણ ફૂલ ફિટ છે. તો આ કારણે મતલબ જે અધિકારીની સાથે જે બિલ્ડર હોય એને જે બાંહેધરી આપે ફૂલ ફિટ બાંધકામ સાથેનું સર્ટિફિકેટ ને એફએ સોગંદનામા પર રજૂ કરે છે એની સામે પણ પગલાં લેવા જોઈએ. અને રહ્યો સવાલ અમે તમે જે ભાઈએ હમણાં જણાવ્યું કે ભાઈ એની અંદર ફોર્મની અંદર સહી લેવામાં આવે છે કે ભાઈ હું પોતે જણાવું છું કે ભાઈ મારી પોતરી છે, મારી આ એને લઈને હું ગેમ ઝોનમાં સિંધુ ભવન રોડ પર ઘણા ઠેકાણે જઉં છું. મારી પોતરીને મતલબ રમાડો કોઈ ઠેકાણે મતલબ ફોર્મ ભરા કોઈ ઠેકાણે કોઈ ફોર્મ વાંચવા નથી બેસતું ભાઈ. તો જે પ્રમાણે અત્યારે હાલ સમગ્ર ઘટના ઘટી, ખાસ કરીને આપની દ્રષ્ટિએ જે પ્રમાણે 6 લોકોના જે નામજોગ ફરિયાદ છે અને બાકી તપાસમાં જે ખુલશે નામ તે લોકોના જે નામ છે તે જાહેર છે. કારણ કે 36 થી 40 જેટલા જે સ્ટાફ છે તે હાલ ફરાર છે. તેની સામે પણ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે સાહેબ? ભાઈ એની અંદર જે છે નાના માણસો નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, મોટા માથાઓ હંમેશા છટકી જતા હોય છે. હવે એની અંદર તમે જે એફઆઈઆર તમે જુઓ તો એફઆઈઆર ની અંદર ફરિયાદી પીએસઆઈ કક્ષાના અધિકારી બનાવેલા છે અને એની અંદર સેક્શનો જે લગાવ્યું છે આઈપીસી 304 જેની અંદર 2-3 વર્ષની સજાની જોગવાઈ આપેલી છે, આઈપીસી 308 એની અંદર 3-4 વર્ષની 3-1 વર્ષની સજાની જોગવાઈ આપેલી છે, 337 અને 114 બિલકુલ સામાન્ય કલમો લગાડેલી છે એની અંદર. આ બધા હપ્તાખોરી કરતા હતા, 3-4 વર્ષમાં છોડાવી પણ લેશે. હા, છોડાય 100%. હવે એના માટે જે પ્રમાણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી જે પ્રમાણે રચના કરવામાં આવી છે તો એ પ્રમાણે મારું એવું માનું કે સ્પષ્ટપણે કે આવા જે બનાવ બન્યા છે, મોરબી કાંડ હોય કે સુરત તક્ષશિલા હોય કે ભાઈ બરોડા હોળી કાંડ હોય કે અત્યારે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટનો ગેમ ઝોન કાંડ, એના માટે એસઆઈટીની સ્કીમની સાથે સ્પેશિયલ કોર્ટની રચના કરવી જોઈએ. એની અંદર બાહોશ અને હોશિયાર અધિકારીઓને એની અંદર સામેલ કરવા જોઈએ અને તમામ આરોપીઓ વિરુદ્ધના જેટલા પણ ચમરબંધી ગમે જેટલા હોય ઉપરથી લઈને છેક નીચે સુધી, નીચે તળિયાના તો જે કર્મચારી હોય, જે રોજમદાર કે કામકાજ કે સાફસફાઈ કરનારા હોય કે પેલા સ્લીપર હોય કે પેલા મશીન ઓપરેટ કરનારા કે હોય, એ લોકોને ઓરિજિનલ માલિક સાથે કે એની આવક સાથે કઈ લેવા દેવાના હોય, એમને માત્ર અને માત્ર એના સેલરી માટે એમનો મતલબ હોય. પણ એની અંદર જે પેલા જે મુખ્ય આરોપીઓ જે હોય એ બચી જતા હોય છે ભાઈ. પણ જે પ્રમાણે અત્યારે દુર્ઘટના ઘટી છે સાહેબ જી, અને સાથે સાથે જે નાના બાળકોનો શું વાંક છે? કારણ કે નાના બાળકોના જે મોત થયા છે તેની માટે જવાબદાર તો અધિકારી જ હોઈ શકે. 100% બિલકુલ અરેરાટી ભર્યું મતલબ આ કૃત્ય બનેલું છે. મતલબ હું મારી આંખો ભરી જાય છે કે ભાઈ આ નાના બાળકો જેના માતા પિતા દાદા દાદી કે જે કઈ છે એ લોકોના પર શું વીતી હશે, જેના મા બાપ ગયા છે, કોઈનો ભાઈ ગયો છે, કોઈની બેન ગઈ છે. એના માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવી જોઈએ અને સ્પેશિયલ કોર્ટની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવો જોઈએ કેસ. જેમ કે જે સુરતની અંદર તક્ષશિલાનું કાંડ હતો, કોઈને છોડવામાં નહીં આવે ભાઈ, પેલા પકડો તો ખરા, બધા છૂટી ગયા છે અને હજુ કેસ ચાલવા પર છે.
વહેલામાં વહેલો ઝડપીમાં ઝડપી કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવો જોઈએ અને જે પણ ગુનેગારો સજામાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ કે બીજો વખત આવો કોઈ બનાવ બને નહીં. પણ સાહેબ એક જ આશા રાખી શકાય, નેતાઓ અને અધિકારીઓ તો હપ્તાખોરી કરે છે, કોર્ટ એક આશરો છે કે આ જે લોકોને કડક સજા થઈ શકે, પરંતુ આ 2-3 વર્ષની જે એફઆઈઆર ની અંદર જે તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે કલમો લગાવી છે તો 2-3 વર્ષમાં તો છૂટી જવાના. ભાઈ આમાં શું થઈ શકે? આ કલમની સજાની જોગવાઈ એટલી ઓછી સજાની જોગવાઈ વાળી કલમો લગાવી છે. હા, તપાસ અધિકારી જે હોય, સક્ષમ તપાસ અધિકારી હોય, હોશિયાર તપાસ અધિકારી જે નવા એકત્રિત પુરાવા એકત્રિત કરે, હમણાં નવો 1922 નો જે કાયદો છે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ જે હમણાં નીકળ્યો છે એ પ્રમાણેની કલમો લગાવે તો ઓછામાં ઓછી 10 વર્ષ સુધી, જન્મટીપ સુધી, હું તો કહું ફાંસીની સજા સુધીની જોગવાઈ એની અંદર લાગુ પાડવી જોઈએ કે જેથી કરીને ભય વિના પ્રીત નહીં. જો ભવિષ્યમાં કડક કાયદા થશે તો અને તો જ મતલબ આવી બધી ઘટનાઓ ઘટવાનું બંધ થશે એવું મારું માનવું છે સ્પષ્ટપણે. પણ સાહેબ પીએસઆઈ કક્ષાના વ્યક્તિને કાયદાની કેટલી નોલેજ હોય? કારણ કે તમે તો વકીલ છો, તમને વધારે ખબર હશે. 100% વાત. 2-3 વર્ષથી વધારે. ના, પીએસઆઈ કક્ષાના અધિકારીએ જે ફરિયાદ લખાવી છે એની અંદર એમણે ફરિયાદ તરફે હું પ્રજ્ઞેશ કુમાર ભીખાભાઈ ત્રાજ્યા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હવે એની અંદર ઓછામાં ઓછા પીઆઈ અથવા એસીપી કક્ષાના અધિકારી જે હોય, જો એ તપાસની અંદર પણ પીએસઆઈ કક્ષાનો અધિકારી હવે એની અંદર તપાસ કરશે, પીઆઈ કે એસીપી કક્ષાના અધિકારી તપાસ કરશે, પણ ઉચ્ચ લેવલે એની અંદર હું તો સમજુ કે ભાઈ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ભાઈ રિટાયર્ડ જજ કે એવાને પણ તપાસની અંદર સામેલ કરવા જો સીટની અંદર, તો તપાસ યોગ્ય રીતે થશે અને એની અંદર રાજકારણની દખલ નહીં રહે તો અને તો જ મતલબ ન્યાય મળી રહેશે એવું મારું માનવું છે. બાકી જો રાજકારણની દખલ રહેશે એની અંદર તો અધિકારીઓ ઉપલા અધિકારીઓ રાજકારણથી દબાઈ રહેશે અને કોઈને પણ ન્યાય મળવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે ભાઈ. પણ રાજકારણ તો ગઈકાલથી જ ચાલુ થઈ ગયું હતું. ગઈકાલે જ્યારથી આરોપી જે ફરાર થઈ ચુક્યા હતા જી ત્યારથી જ ફોનાફોની ચાલુ થઈ ગયા હતા ને બચાવવા માટેના. 100% ભાઈ રાજકારણ બે મોટા માથાઓના સત્તા પક્ષના બે મોટા માથાઓના નામો જો નામ આપવા નથી માંગતો, પણ જો આ રાજકારણ પોતાનો હાથ હટાવી લે તો પોલીસ અધિકારીઓ બિલકુલ નિડર થઈને એની તપાસ કરી શકે એમ છે. અને જે મતલબ જે અજમેરી સાહેબ એફઆઈઆર માં જો તપાસ વધારે કરાવી હોય અથવા તો આમાં કાયદે જોગવાઈ શું હોય છે? દાખલા તરીકે કોઈ ઉચ્ચ અધિકારીને આપવાની હોય અથવા હાઈકોર્ટના કોઈ નિવૃત્ત જજને આપવાની હોય જી તો આને કેવી રીતે વધારે આગળ લઈ જઈ શકાય? એને અત્યારે હાલ તો પેલા ઇનિશિયલી અત્યારે હાલ જે તપાસ ચાલે છે તો સૌથી પહેલા તો જે બી તપાસ અધિકારી જે છે પ્રાથમિક રીતે જગ્યાનું પંચનામું કરશે, જે લોકોની ડેથ થઈ ગઈ છે એમની બોડીનું પંચનામું કરશે, ક્યાં શું થયું હતું એ તપાસ કરશે. ત્યારબાદ જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ તેમ મતલબ એમને લાગશે કે ભાઈ સરકારી વકીલ એનો એના માટે સ્પેશિયલ નિયુક્ત કરવામાં આવશે, લો ઓફિસર એના માટે નિયુક્ત કરવામાં આવશે. અને જેમ આપણે કહ્યું પ્રમાણે જો નિવૃત્ત જજ અથવા તો નિવૃત્ત મોટા અધિકારી હોય અથવા તો આવી તપાસની અંદર જે અનુભવી અધિકારી હોય એ લોકોને એની અંદર સામેલ કરવા જોઈએ. અને એમને લાગે કે ભાઈ ભલે શરૂઆતની અંદર ઇનિશિયલ સ્ટેજ પર પ્રાથમિક એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે પહેલી પ્રાથમિક જે એમને જણાવ્યું એ પ્રમાણે એમણે ફરિયાદ લખાવી દીધી, પરંતુ તપાસ દરમિયાન જે પ્રમાણે ગુનાની ગંભીરતા દેખાય, જે પ્રમાણે ગુના બહાર આવે એ પ્રમાણે એની કલમોનો વધારો કરવાનો રિપોર્ટ કોર્ટની અંદર આપી શકાય છે અને કોર્ટ પણ સંજોગો જો તો કોર્ટે મંજૂર કરી દીધો છે અને કલમોનો સુધારો વધારો ગંભીર કલમો પાછળથી લગાડી શકાય છે. તમને ખબર છે સર, હવે તો જયારે સાક્ષીઓ બહાર આવશે ત્યારે સાક્ષીઓને દબાવવાની ધાક ધમકી આપવાની, લાલચ આપવાની પણ વાતો શરૂ થઈ જશે. 100% ની વાત છે. એફઆઈઆરમાં કોઈ ફેરફારની શક્યતા નથી. હવે એફઆઈઆરમાં તો હવે કોઈ ફેરફારની શક્ય નથી, પણ એફઆઈઆર ની અંદર ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે એટલે અત્યારે જો સમજો ચાર્જશીટ થઈ જાય અને લાગે કે ભાઈ તપાસ હજુ અધૂરી રહી ગઈ છે અથવા તપાસમાં છીંડું છે અથવા તો તપાસ ઈરાદાપૂર્વક કે ભૂલથી એની અંદર કંઈક ખામી જણાઈ આવે છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે મતલબ તપાસ અધિકારી પણ અરજી કરી શકે છે. કોર્ટ પોતે પણ સુઓ મોટો કહી કોર્ટને લાગે કે ભાઈ એની અંદર યોગ્ય તપાસ નથી થઈ તો કોર્ટ યોગ્ય એજન્સીને ટ્રાન્સફર પણ કરી શકે છે આ તપાસ. જે પ્રમાણે અત્યારે તપાસ ચાલી રહી છે કે ચલો એફઆઈઆર ની વાત કરી લે આપણે, એસઆઈટી અત્યારે ફોટોગ્રાફી કરશે, વિડીયોગ્રાફી કરશે, બધું જ કરશે, પરંતુ જે સંચાલકો છે અને ખાસ કરીને જે કટકી લેતા જે અધિકારીઓ અથવા નેતાઓ છે તે ક્યાંક બચી જશે. કારણ કે આ જે નામ જે છે ફક્ત ને ફક્ત ઓપરેટરોના નામ લેવામાં આવ્યા છે, જે ઓપરેટ કરતા હતા, જેને ચલાવતા હતા અથવા એના માલિક હતા, પરંતુ જે કટકી લે એને ક્યાંક હિડન પાર્ટનર પણ હોય છે. આવડું મોટું સ્ટ્રક્ચર થોડા દિવસોની અંદર વિધાઉટ પરમિશન બનાવવું એની અંદર પણ ઘણા બધા નામ આવી શકે છે. તમે શું માનો છો? ભાઈ હવે આપણા દેશની કે કાયદાની વિટંબણા છે કે જે કટકી લેતા છે એ લોકોના કોઈ ઠેકાણે નામ આવતા નથી હોતા, પરંતુ એની જો નિષ્પક્ષપણે જો તપાસ કરવામાં આવે, હું તો કોઈ એની અંદર ભ્રષ્ટાચારની પણ કલમ ઉમેરવામાં આવે, ભ્રષ્ટાચારની કલમો પણ એની અંદર ઉમેરવામાં આવે તો કટકી લેનારા પણ આમાંથી ના બચી શકે. પણ એના માટે નિડર તપાસ જોઈએ, નિષ્પક્ષ તપાસ જોઈએ, ઉપલા રાજકારણીઓનો ઇન્ટરફરન્સ ના જોઈએ. સૌથી વધુ તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજીસ જે છે
એ જો એની અંદર ઇન્ટરફિયર કરે અને એ જો કદાચ કહે કે ભાઈ આ તપાસ નિષ્પક્ષ થવી જોઈએ તો કદાચ કંઈક રિઝલ્ટ મળવાની આશા લાગે છે. બાકી તો જેસે થે આગળની જે બનાવ બની ગયેલા છે, આગળ મોરબી કાંડ ગણો, તક્ષશિલા કાંડ ગણો, બરોડા હોળી કાંડ ગણો, અંદર નાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે. ફરીથી કહું છું કે જે મેં શરૂઆતમાં કહ્યું તેમ કે શરૂઆત ત્યાંથી કર્યો કે ભાઈ કોને એને સૌથી પહેલા તો પરમિશન આપી હતી. પરમિશન લેવા માટે એમણે જે નીતિ નિયમો ઘડ્યા હતા એ ફોલો કર્યા છે કે કેમ, પહેલા તો એ જુઓ. એ ના કરતો ત્યાંથી જ કાર્યવાહી કરવાની શરૂ કરો. ત્યારબાદ મતલબ કયા બિલ્ડરે એને મતલબ પ્રોવાઈડ કરી છે બિલ્ડિંગ જે બી હોય સિચ્યુએશન એની અંદર, એને તમે એની પર કાર્યવાહી કરો. અથવા જેણે એ લોકો ખાલી ટેન્ટો બાંધી દીધેલા છે એ લોકોને સૌથી વધુ તો મહત્વની વસ્તુ જોવા જઈએ તો ત્યાંથી 2000 લીટર ડીઝલ અને 500 લીટર પેટ્રોલ મળી આવ્યું છે. ચલો કોઈ સામાન્ય વ્યક્તિ, અમારા વકીલ જેવા વ્યક્તિ જોવા જાય તો પણ છૂટી બોટલમાં પણ નથી આપતો પેટ્રોલ કે ડીઝલ. તો આ તો મિની પેટ્રોલ પંપ જેવું ત્યાં બાજુ બનાવી નાખ્યું હતું. તો ત્યાં તો સામાન્ય સ્પાર્ક થાય તો પણ મતલબ ઘણી જાનહાની થાય. એટલે આ બધા તંત્ર હું તો જે પેટ્રોલ પંપે જે પેટ્રોલ પંપે પેટ્રોલ પ્રોવાઈડ કર્યું હોય એના પર પણ એક્શન લેવા જોઈએ. પણ સાહેબ તમે સામાન્ય નાગરિક છો, સામાન્ય નાગરિકને આ બધું ના મળે, ઉપર નેતાના હાથ હોય, અધિકારીઓના હાથ હોય ત્યારે જ આ બધું 2-3 લીટર ડીઝલ પેટ્રોલ મળતું હોય છે ડાયરેક્ટ જ. આ જ્વલનશીલ પદાર્થ છે તેના માટે પણ જે પરમિશન લેવાની હોય લીધી નથી, કારણ કે આ જે કાર જે ચલાવવામાં આવતી રેસિંગ કાર એ માટેના ઉપયોગમાં લેવાની વાત કરવામાં આવી છે. પરંતુ ઘણી બધી વસ્તુ એ પણ વાંધાજનક મળી છે જેની અંદર એરગન નો ઉપયોગ વધારે પડતો, કારણ અમે આ બધા વિડીયોઝ મેં જોયા છે. સાથે સાથે જે પ્રમાણે દારૂની બોટલો મળવાની પણ જે વાત છે તે અત્યારે હાલ અમારા જે ત્યાંથી માહિતી જે આવી છે, પ્રાથમિક માહિતી કે દારૂની બોટલો પણ હતી. એટલે કે ક્યાંક યુવાધનને પણ જે એક ડાયવર્ટ કરવાની વાત છે તે આ ગેમ ઝોન કરી રહ્યા છે, એવું તમને લાગે છે? હવે એની અંદર જે પ્રમાણે સાહેબ મેં આપને જેમ જણાવ્યું કે જેવા જેવા ગુના બહાર આવતા જાય એ પ્રમાણની કલમે એડ કરી દે. હું તો પ્રોહિબિશનનો ગુનો અલગથી દાખલ કરવો જોઈએ. જો આપને કહેવા પ્રમાણે જો દારૂની બોટલો મળી આવી હોય તો જે સંચાલકો હોય કે જે બી ઓનરો કે જેમની પ્રિમાઇસીસમાંથી મળી આવી તો જેની પ્રિમાઇસીસમાંથી મળી એની સામે પહેલા એક્શન લેવાના શરૂ કરે. પ્રોહિબિશનનો એક અલગ ગુનો દાખલ કરવો જોઈએ. જેટલા મતલબ એમની પર ગુના દાખલ કરી શકાતા હોય, જેટલા ચિંતા દેખાતા હોય એ તમામ ગુના દાખલ કરવા જોઈએ. અને હું તો કહું દારૂની બોટલો ક્યાંથી લે એના પણ એક્શન લેવા જોઈએ, એના ઉપર પણ એક્શન લેવા જોઈએ. જો સર એફઆઈઆર માં જે પ્રમાણે કલમો લગાવી છે તમે જો 2-3 વર્ષ વાળી જ છે બરાબર, તો એનાથી આગળ જે છે દાખલા તરીકે એમાં કોઈ ફર્ધર ઇન્વેસ્ટિગેશન થયા બાદ કઈ કઈ કલમો એવી છે જે એમાં એડ કરે તો વધારે સજા થઈ શકે? જો એની અંદર તો સૌથી પહેલા તો તંત્રની જે બેદરકારી ના બધી ખરેખર તો કાયદાની આપણી વિટંબણા છે કે ભાઈ આજની કલમોની અંદર ઘણી બધી 2 વર્ષની 3 વર્ષની 286-85 ની બધી જે છે કલમો લાગેલી છે એ ઘણી બધી ઓછી મતલબ છે. પણ એની અંદર પ્રાઇમા ફેસી મતલબ 302 ની કલમ હું તો લગાવી જોઈએ કે આ લોકોને ઈરાદાપૂર્વક જ આ લોકોએ કરી છે કાર્યવાહી કે ભાઈ પબ્લિકનો આ રીતનો છે. કારણ કે સૌથી પહેલા તો આ જો એ લોકોને જાણતા છે જે ઉપલી અધિકારીઓ જે હતા એમને ખબર હતી કે ભાઈ એટલું તો જાણતા છે કારણ કે સક્ષમ અધિકારીઓ હોય, ભણેલા ગણેલા હોય, એમને લાગે કે આવું નથી ફૂલફિલ તેમ છતાં પણ અમે પરમિશન આપીએ છીએ. એટલે આવ્યું કંઈક ને કંઈક અકસ્માત થવાની ઘટના બનેલી છે. અને જેમ અગાઉ મેં કહ્યું કે આપણા 2022 ની અંદર જે કાયદો બનાવવામાં આવ્યો છે એના અનુસંધાનમાં એ પ્રમાણે પણ કાયદાની એ બધી કલમો લગાવી ત્યાં સુધી કે ભાઈ આ લોકોની પ્રોપર્ટીઓ જપ્ત કરી લેવી જોઈએ કે ભાઈ એના આધારે કમાણી કરી હશે, ગેરકાયદેસર કમાણી કરી કહેવાય એને. એટલે ભાઈ કાયદામાં રહીને જે લાયસન્સ મેળવવું જોઈએ, કોઈ તમારા જાતનું ફૂલફિલ કર્યા વગરના બધી જે સંપત્તિ બનાવ્યો અત્યારે તમામ સંપત્તિને એ લોકો સીલ મારી દેવું જોઈએ, સરકાર હસ્તક કરી લેવી જોઈએ. અને આવા કડકમાં કડક પગલા ભરશે ત્યારે મતલબ ભવિષ્યમાં મતલબ આવા બનાવ ના બને એવી તકેદારી રાખી શકાશે ભાઈ. પણ સાહેબ આ તો એક પ્રકારનો હત્યાકાંડ છે તો 120 બી પણ થવી જોઈએ. હા, 120 બી કાવતરાની કલમ લગાડવી જોઈએ. ઘણા બધા મતલબ કલમો મેં આપને જે પ્રમાણે કહ્યું આ બિલકુલ ઇનિશિયલી કલમો લગાવી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં જે માહિતી લાગે ભાઈ આગ લાગીને આવું થયું ભાઈ બેદરકારી લીધે થઈ ગયું એની કલમો લગાવી દીધી, કામ ચાલુ કરી દીધું. પણ એની અંદર ખરેખર ઘણી બધી ગંભીર કલમો ઉમેરાતી જશે, ઘણી બધી એક બે નહીં. હું તો એવું થશે કે ઘણી ભ્રષ્ટાચારની એની પણ કલમો અલગ લાગવી જોઈએ. મેં હમણાં જે આપે કહ્યું પ્રોહિબિશનની કલમો એની એફઆઈઆર આખી અલગ કરવી જોઈએ. આ કેસની અંદરથી બી બીજી અલગ અલગ કલમો નીકળીને અલગ અલગ ગુના દાખલ કરવા જોઈએ. અને નાનાથી લઈને કે મોટા સુધી, રાજકારણથી લઈને પોલિટિશિયન કે લઈને પોલીસ સુધી, કોર્પોરેશનના અધિકારીઓ કે જે કંઈ અધિકારીઓ તમામને આવરી લેવા જોઈએ. ભલે ચાર્જશીટ ગમે તેટલું મોટું થાય, તપાસ લંબાતી હોય તો કોર્ટની અંદર એનો રિપોર્ટ આપવો જોઈએ કે ભાઈ આ સંજોગોની અંદર, કારણ કે તો કોર્ટની કાયદાની અંદર જોગવાઈ એવી છે કે ભાઈ અમુક કેસોની અંદર 60 દિવસ 90 દિવસની અંદર ચાર્જશીટ ના રાખો તો ભાઈ આરોપી છૂટી જતા હોય છે. અમુક કેસોની અંદર મતલબ કાયદાની અંદર જોગવાઈ આપેલી છે કે ભાઈ અમુક કેસો જેવો હોય તો તપાસ અધિકારી જો રિપોર્ટ આપે કે ભાઈ આ કાયદાની મતલબ હજુ તપાસ પૂરી થઈ શકી નથી તો ચાર્જશીટ વધારે દાખલ કરવા માટે સમય આપો.
પણ ગમે તેટલો સમય થાય પણ આરોપીઓ વિરુદ્ધ સચોટ પુરાવા સહિત ચાર્જશીટ ફાઇલ કરવી જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ. અને હમણાં રાજકોટ બાર એસોસિએશનનો હમણાં મારી પાસે સમાચાર આવ્યા, દરેક વકીલ મિત્રોએ આવો જો ગોજારો કાંડ બને એની અંદર રાજકોટના એડવોકેટ બાર એસોસિએશન તો નક્કી કર્યું છે કે ભાઈ આ કેસ અંગે કોઈ પણ વકીલે હાજર, રાજકોટના કોઈ વકીલે હાજર થવાનું નથી. હું એમનો સેલ્યુટ કરું છું રાજકોટ બાર એસોસિએશન ભાઈ.